ખેડા જિલ્લાના વસો તાલુકાના બામરોલી ગામે વાનરોનો આતંક સામે આવ્યો છે। 7,000ની વસ્તી ધરાવતા આ બામરોલી ગામમાં છેલ્લા એક મહિનામાં વાનરોએ 25થી વધુ લોકોને ઘાયલ કર્યા છે। ત્યારે વાનરોના આતંકને કારણે લોકો હવે ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે। બામરોલી ગામમાં હાલ બાળક, મહિલા હોય કે પછી પુરુષ હોય, અહીંયા કોઈ પણ સલામત નથી। રસ્તા પરથી એકલ દોકલ આવતા જતા લોકોને વાનરો પગમાં બચકા ભરી લે છે તો સાયકલ લઈને જતા વિપુલ નામના વિદ્યાર્થીને સાયકલ પર વાનરો કૂદકો મારતા જમીન પર પટકાયો હતો, જેના હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। મહત્વની બાબત તો એ છે કે થોડા સમય પહેલાં વન વિભાગ દ્વારા આ ગામમાંથી 2 વાનરોને પકડવામાં આવ્યા હતા, પરંતુ આ વાનરોને પકડ્યા બાદ વગડામાં જઈને છોડી મૂકવામાં આવે છે, જેથી તે વાનરો થોડા સમય બાદ ફરીથી ગામમાં આવી ચડ્યા છે અને હાલ સ્થાનિક લોકો પર હુમલો કરી રહ્યા છે। કલ્પેશભાઈ મનુભાઈ, મારા પપ્પા સાંજે લગભગ 5:30 વાગે ખેતરમાંથી ઘરે આવતા હતા ત્યાં આપણે કેનાલ નહીં, બામરોલી કેનાલ, ત્યાં આગળ એમણે વાંદરો પડી ગયો તો ત્યાં તત્કાલીન સિવિલમાં આપણે નડિયાદ ત્યાં આગળ ત્યાંનું 10 ટકા હતા અને આવી ઘટના બામરોલી ગામમાં 30થી 25 કેસ આવા ટોટલી છે। દરેકને આવું કોદો કહી દેશે તો જાણ કરવા વિનંતી છે। કેટલા દિવસથી આવી ઘટનાઓ બને છે? આ તો 2 મહિના જેવું થવાયું છે। બહુ ત્રાસ તો બહુ ત્રાસ, ઘેર કેવી રીતે કેવા પ્રકારની ઘટનાઓ બને છે? કેવી રીતે ઘટે? આપણે જતા હોય તો પાછળથી આવી સર ઘા કરા, પાછળથી આવે ઘા કરા, છોકરા હોય કે વૃદ્ધ હોય ગમે તે હોય એને પાછળ એને ઘા કરા, બસ શું બોલે પકડમાં આવતા નહીં। પકડમાં આવે અહીંથી જે આવે પકડવા આવે અહીંથી પકડી જાય પણ ચડામ જઈને મૂકી દે એટલે પાછો અહીંનો આવી જવા દો।